નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આજે આપણે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ વિશે ચર્ચા કરીશું. સામાજિક વિજ્ઞાન અંદર ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 15થી અર્થશાસ્ત્રની શરૂઆત થાય છે. અર્થશાસ્ત્ર એટલે કે જે આપણે 11-12 કોમર્સમાં અને કોલેજની અંદર કે બીકોમ કે જેની અંદર અર્થશાસ્ત્ર નામનો એક પર્ટિક્યુલર એક સબ્જેક્ટ આવે છે. તો આપણે આ ચેપ્ટર વિશે ચર્ચા કરવાની છે. આર્થિક વિકાસ. તો સૌથી પહેલાં તો આપણે બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે જોઈએ તો આ પાઠની અંદરથી 4 માર્ક્સનો ગુણભાર રાખવામાં આવ્યો છે કે જેની અંદર તમને 4 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે, 3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે, 2 માર્ક્સનો પણ પૂછાઈ શકે અને 1 માર્ક્સનો પણ પૂછાઈ શકે. હવે જોઈએ આર્થિક વિકાસ. આર્થિક એટલે શું? તો કે આર્થિક એટલે નાણું. તો કે નાણાંનો વિકાસ કઈ રીતે? તો હવે આપણે જોવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન છે આપણો, આર્થિક વિકાસ એટલે શું? ભારતમાં આર્થિક વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, આપણે શેની પરથી કહી શકીએ? તો જુઓ, આર્થિક વિકાસ તો કે સૌથી પહેલાં તો સવાર બધાની પડે છે, પરંતુ બધાની સવાર સરખી હોતી નથી. અમુક નાગરિકો કે અમુક લોકો એવા હોય છે જે પોતાના મોજશોખ માટેના જે પૈસા હોય છે એ ક્યાં વાપરવા એ વિચારે છે. જ્યારે અમુક એવા ગરીબ કે એવા લોકો હોય છે જે એવું વિચારે છે કે આપણને 2 ટાઈમનું જમવાનું કઈ રીતે મળી રહે. એટલે બધાની જરૂરિયાતો અલગ અલગ છે. જેની પાસે વધારે પૈસા છે, જેની પાસે આવક વધારે છે, તે પોતાના મોજશોખ માટે ક્યાં પૈસા વાપરવા તે જોવે છે. જ્યારે જે ગરીબ છે, જેની પાસે પૈસા સીમિત છે, તેને પૈસા ક્યાં અને કેટલા સમય સુધી ચલાવવાના છે તે જોવે છે. એટલે કે બધાની સવાર બધાની જરૂરિયાતો સરખી હોતી નથી. તો આર્થિક વિકાસ એ શું છે? તો કે આપણા દેશની જે આવક છે તેમજ લોકોની તે માથાદીઠ આવક છે. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે માથાદીઠ આવક એટલે શું? તો તમને આની અંદર જ આગળ પ્રશ્ન આવે છે કે માથાદીઠ આવક એટલે શું? તો કે આપણા દેશની જે કુલ આવક હોય એના ભાગ્યા આપણા દેશની જે કુલ વસ્તી હોય તેના દ્વારા જે આપણને રકમ મળે, જે આંકડો મળે તેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. તો કે આર્થિક વિકાસ એટલે શું? કે આપણા દેશના રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો છે એ જોવાનું છે. કે જેના કારણે કે જો આર્થિક વિકાસ થયો હશે તો લોકોના સ્વાસ્થ્યમાં, સંદેશા વ્યવહારમાં, રોટી, કપડાં, મકાન આ બધામાં કેટલો સુધારો થયો છે એ જોઈ શકાય છે. જો માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક સારી હશે તો આપણા દેશના દરેક લોકોની બધી જરૂરિયાતોમાં સારા એવો વધારો થયો હશે. જેમ કે આપણે આઝાદી પછીના વર્ષોની વાત કરીએ તો જેમ આઝાદી પછીના જેમ વર્ષો પસાર થાય છે તેમ આપણા દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થતો જાય છે. જેમ કે પહેલાં કરતાં આપણા દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશની જેટલી પણ વસ્તુઓ છે તેનો વપરાશ વધ્યો છે. એની સામે આપણને શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહારના સાધનો, સંચાર સેવાઓ આ બધાનો વપરાશ પણ વધ્યો છે. જેના કારણે આપણે કહી શકીએ કે લોકોના જીવન ધોરણમાં શું થયું છે? સુધારો થયો છે. કારણ કે પહેલાંના સમયની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે બળદગાડાઓનો ઉપયોગ કરતા કે પરિવહન. જ્યારે અત્યારે આપણે જોઈએ છે તો બસ, ટ્રેન, રિક્ષા, વિમાન આ બધાની આપણને સેવાઓ જોવા મળે છે. પહેલાંના સમયની અંદર સંચાર સેવાઓ માટે ફોન કે કાગળની વ્યવસ્થા કરવામાં આવતી હતી. જ્યારે એની જગ્યાએ આપણે અત્યારે જોઈએ છે તો આપણને અત્યારે ગમે ત્યાંથી ગમે તે દેશની અંદર ગમે તે દેશના ખૂણામાંથી આપણે કોઈપણ વ્યક્તિ સાથે સંચાર સેવાઓ તરીકે ફોનથી વાત કરી શકીએ છીએ. ટૂંકમાં અગાઉની જે આપણી જરૂરિયાતો હતી પહેલાંના સમયમાં એ બધી જ જરૂરિયાતો અત્યારે સારી રીતે સંતોષાય છે.
માટે આપણે એવું કહી શકીએ છીએ કે આપણા દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. થઈ ગયો છે નહીં, થઈ રહ્યો છે. ટૂંકમાં આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં રાષ્ટ્રીય આવક એટલે આપણા દેશની જે રાષ્ટ્રીય આવક અને લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય. આમે આઝાદી પછી આપણા દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. પહેલાંના સમય કરતાં અત્યારે આપણી જે જીવન જરૂરિયાતની જેટલી પણ જરૂરિયાતો છે એ સારી રીતે આપણે સંતોષી શકીએ છીએ. માટે એવું કહી શકીએ કે આપણા દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આગળ હમણાં જ આપણે વાત કરી કે માથાદીઠ આવક એટલે શું? તો કે આપણા દેશની વર્ષ દરમિયાન આપણા દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે તેના ભાગ્યા આપણા દેશની કુલ વસ્તી છે એ બંનેનો ભાગાકાર કરતાં જે આંક આપણને મળે, જે આંકડો આપણને મળે એ આપણી સરેરાશ આવક ગણાય છે. એનો મતલબ કે દેશનો નાગરિક કેટલું કમાય છે તે ખબર પડે છે. માથાદીઠ આવક એક અંદાજ છે. તેનાથી આપણને દરેક નાગરિકની પરફેક્ટ આવક ખબર નથી પડતી, પરંતુ આપણા દેશની માથાદીઠ આવક કેટલી છે તેનો અંદાજ આવે છે. એટલે એવું કહી શકાય કે માથાદીઠ આવક એક અંદાજ પણ છે. એટલે કે આપણા દેશની સરેરાશ આવક, આપણા દેશની અંદાજ કેટલો છે આવકનો તે આપણને માથાદીઠ આવક દ્વારા ખબર પડે છે. તમને એક માર્ક્સમાં પૂછી શકે છે કે માથાદીઠ આવક એટલે શું? તો કે આપણા દેશની વર્ષ દરમિયાનની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા આપણા દેશની કુલ વસ્તી બરાબર જે સંખ્યા આવે તે આપણા દેશની માથાદીઠ આવક ગણવામાં આવે છે. હવે જોઈએ સૌથી કન્ફ્યુઝનવાળો પોઈન્ટ દરેક વિદ્યાર્થીને થાય છે કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બેનો તફાવત, જે તમને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો આર્થિક વિકાસ એટલે શું? તે આર્થિક વિકાસ જે છે એ ગુણાત્મક છે કે લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો થયો. જ્યારે આર્થિક વૃદ્ધિ જે છે એ પરિણાત્મક છે કે આવકમાં અને ઉત્પાદનમાં કેટલો વધારો થયો. એટલે કે ફરીથી જોઈ લો, આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એની પછીની અવસ્થામાં આવે છે. એટલે સૌથી પહેલી આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થામાં આવેલ છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે અર્થતંત્રમાં નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. એક ઉદાહરણ છે કે આપણે 10 એકરનું એક ખેતર લઈએ છીએ. માની લો કે આ ખેતરમાં 100 મણ અથવા તો 150 મણ ઘઉંનું ઉત્પાદન થાય છે. હવે એ ખેતરનો જે ખેડૂત છે એ અત્યારની ટેકનોલોજી પ્રમાણે નવા બિયારણ, નવી દવાનો છંટકાવ કરે છે, ટેકનોલોજી યંત્રોનો ઉપયોગ કરે છે. તો એના કારણે જે 100 એકરનું ખેતર હતું કે જ્યાં 150 મણ ઘઉંનું ઉત્પાદન થાય છે, પરંતુ સારા બિયારણ, સારી જંતુનાશક દવા, સારી ટેકનોલોજીના કારણે અત્યારે તેની અંદર 200 મણ જેટલા ઘઉંનું ઉત્પાદન થાય છે. તો આ શું થયું કહેવાય? તો કે આર્થિક વિકાસ. જેમ કે આપણે જોઈએ છીએ, દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર પાકમાં નવા બિયારણની શોધ થાય છે અને એના લીધે પાકની અંદર ઘણો બધો વધારો થઈ જાય છે. મેં તમને કીધું એ રીતે જે 100 એકર ખેતરની અંદર 150 મણની જગ્યાએ 200 મણ ઘઉંનું ઉત્પાદન થાય છે. કેમ? તો નવા બિયારણો, ટેકનોલોજી, દવાઓનો ઉપયોગ કરવાના કારણે. બીજી તરફ ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય, તેને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. એટલે કે જે બીજી તરફ જે ખેડાણ લાયક જમીન હોય છે તેનો વધારો થવાથી, એટલે ખેતીલાયક જમીનનો વધારો થાય છે અને તેના કારણે
જમીનનો વધારો થાય છે, કારણ કે તેની અંદર બિયારણ, દવા એ બધી જ વસ્તુ તેને મળી રહે છે યોગ્ય સમયે, અને એના કારણે ખેતીલાયક જમીનનું પણ ઉત્પાદન થયું. એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. વિકસિત અને વિકાસશીલ દેશો. સૌથી પહેલાં તો આ બંનેમાં પણ તફાવત છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. જેમ કે વિકસિત દેશો જે હોય છે તેની અંદર એ લોકોની બધી જ પ્રકારની સુવિધાઓ મળી રહેતી હોય છે. જ્યારે 2004ની અંદર એક અહેવાલ આવ્યો હતો, ઈસવીસન 2004માં એક અહેવાલ હતો કે જે દેશની માથાદીઠ આવક 735 અમેરિકન ડોલર કરતાં ઓછી હોય, એમની જે માથાદીઠ આવક છે એ 735 અમેરિકન ડોલર કરતાં ઓછી હોય, એને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. જ્યારે જેનો વિકાસ થઈ ચૂક્યો છે, સતત તેની આવકમાં વધારો થતો રહે છે, જેમ કે અમેરિકા છે, ન્યૂઝીલેન્ડ છે, કેનેડા છે, આવા જે દેશો છે તેમાં સુખ સગવડો મળી રહે છે, તેનો વધારો તેમનો સુધારો કે આવકમાં વધારો થઈ ચૂક્યો છે, એને આપણે વિકસિત દેશ કહીએ છીએ. જ્યારે ભારત જે આપણો દેશ છે, આપણી રાષ્ટ્રીય આવકમાં થતો જે વધારો છે એને આર્થિક વિકાસ કહીએ છીએ આપણે. હવે જોઈએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો સૌથી પહેલાં તો નીચી માથાદીઠ આવક, જે આપણે આગળ ચર્ચા કરી એ રીતે. જે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા જે દેશ છે તેમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે, અને પરિણામે તે લોકોનું જીવન ધોરણ પણ નીચું હોય છે. એટલે કે વિકાસશીલ જે રાષ્ટ્રો છે, આપણે આગળ ચર્ચા કરી તે રીતે કે વિકાસશીલ જે રાષ્ટ્રો છે જેમાં અહેવાલ પ્રમાણે 735 અમેરિકન ડોલર કરતાં ઓછી માથાદીઠ આવક ધરાવતા હોય એને વિકાસશીલ દેશ કહેવાય છે. હવે તેની માથાદીઠ આવક ઓછી હોય છે, પરંતુ તેની વસ્તી કેવી હોય છે? વધારે હોય છે, અને તેના કારણે ત્યાંના લોકોને જે જોઈએ તેટલી સુવિધા માપસર કે ઓછા પ્રમાણમાં મળી રહે છે, માટે તેમનું જીવન ધોરણ પણ કેવું હોય છે? નીચું હોય છે. જેમ કે આપણે જોઈએ છે ગરીબ વધારે ગરીબ બનતો જાય છે, જ્યારે જે અમીર છે વધારે અમીર બનતા જાય. કે આપણે જોઈએ ટાટા, બિરલા, અંબાની, આ જે છે એ લોકોની આવક ખૂબ જ છે, જ્યારે જે ગરીબ હોય છે જેમની આવકમાં સતત ઘટાડો થતો જાય છે. કદાચ એમને 2 ટંકનું જમવાનું મળવા માટે પણ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. એમને જે પ્રાથમિક જરૂરિયાતો હોય છે એ પણ તેમને નથી મળી રહેતી. માટે એવું કહી શકીએ કે આપણા દેશની જે વસ્તી વધે છે તેના કારણે આપણી માથાદીઠ આવક ઓછી છે, અને તેના કારણે લોકોનું જીવન ધોરણ પણ નીચું રહે છે. વસ્તી વૃદ્ધિ. તો કે જે દેશોની વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય છે. કે બીજું એક રીઝન આ પણ છે કે આપણા દેશની અંદર વાર્ષિક વસ્તી વૃદ્ધિનો જે દર છે 2% કે તેથી વધારે હોય તો પણ આપણો દેશ વિકાસશીલ, કારણ કે લોકોને જોઈએ તે જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી, માટે તેમનું જીવન ધોરણ પણ નીચું જ રહે છે. હવે કૃષિ ક્ષેત્રે પર અવલંબન. જેમ કે આપણે આગળ ચર્ચા કરી, જેમ કે વસ્તી વૃદ્ધિમાં, તો કે જે વિકાસશીલ દેશ છે જેની અંદર 33% લોકો ગરીબ છે. જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ પૂરી નથી થઈ શકતી, જેમ કે વીજળી છે, શિક્ષણ છે, ખોરાક, પાણી, કપડાં, સ્વાસ્થ્યમાં, વાહન વ્યવહારમાં, સંદેશા વ્યવહારમાં, ગટર જેવી આવી જે એમની પ્રાથમિક જરૂરિયાતો છે તે પણ તેમની પૂરી નથી થતી. એના કારણે એ લોકોનું જીવન ધોરણ નીચું રહે છે. આપણા દેશની જે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી, આપણે જાણીએ છીએ કે આપણા દેશના 60% કરતાં પણ વધારે લોકોની રોજગારી ખેતી ઉપર આધારિત છે, અને જે રાષ્ટ્રીય આવકનો ખાલી 25%ની આસપાસ હોય છે.
એટલે કે આપણા દેશના 100માંથી 60 લોકો એવા છે કે જે એમની રોજગારી શું છે, ખેતી છે. આમ જે આપણી જે આવક છે રાષ્ટ્રીય 100 રૂપિયા, તો એની અંદરથી 25 રૂપિયા જે આવક છે એ ખેતી છે. તો બાકીની 75%, એટલે કે આપણા દેશના મોટાભાગના લોકો ખેતી ઉપર આધાર રાખે છે. આવકની વહેંચણીમાં અસમાનતા. તો આપણા દેશની જે આવક છે એના ઉત્પાદનના સાધનોની માલિકી અને તેની વહેંચણીમાં પણ ઘણી અસમાનતા આપણને જોવા મળે છે. તો કે ગ્રામીણ અને શહેરી એમ 2 વિસ્તારોમાં અસમાનતા છે. આપણા દેશની જે આવક છે, જે સંપત્તિ છે, એનું કેન્દ્રીયકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું છે. એટલે કે જે આપણા દેશની જે આવક છે, જે સંપત્તિ છે, તેનું કેન્દ્રીયકરણ બહુ ઓછા લોકોની અંદર વહેંચેલું જોવા મળે છે. જેમ કે આપણા દેશની અંદર જોઈએ તો ટોચના 20% લોકો ધનિક છે, એટલે કે અમીર છે. જેમ આપણે વાત કરીએ ટાટા, બિરલા, અંબાણી, જેમની આવક ખૂબ છે, તો તેમનો રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવતા હોય છે. પરંતુ જ્યારે તળિયાના જે ગરીબ લોકો છે, જેમને 2 ટંક જમવાનું પણ મેળવવા માટે મજૂરી કરવી પડે છે, તો એમની જે રાષ્ટ્રીય આવક છે, જે એમના 20% જે ગરીબ લોકો છે, તે આપણી રાષ્ટ્રીય આવકમાં ખાલી 10% ભાગ ધરાવતા હોય છે. ધનિક લોકો જે 20% છે, જે આ રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવે છે, જ્યારે જે ગરીબ છે 20% લોકો એ ખાલી રાષ્ટ્રીય આવકમાં 10% ભાગ ધરાવે છે. એટલે કે આ ગરીબ છે એ વધારે ગરીબ બનતો જાય છે અને ધનવાન એ વધારે ધનવાન બનતો જાય છે. જેમ કે આ સામે આપણે જોઈ શકીએ છીએ. તો એના કારણે આપણી જે આવકની છે વહેંચણીમાં પણ અસમાનતા જોવા મળે છે. બેરોજગારી. તો કે આપણા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ શ્રમિકોની 3% કરતાં પણ વધારે છે. આપણે જોઈએ છે કે ગામડામાંથી લોકો સિટીમાં જાય છે. કેમ જાય છે? કેમ ગામડાઓ પછાત છે? તો કે ત્યાં સગવડો કે સુવિધાઓ મળી રહેતી નથી. ત્યાં કેમ જે સિટીમાં જાય છે જે લોકો રહેવા માટે શહેરની અંદર, તે લોકો પહેલેથી શહેરમાં રહેતા હોય છે? ના, તે ગામડામાંથી શહેરમાં આવ્યા હોય છે. કેમ? તો કે તેમને ગામડાની અંદર જેટલી જોઈએ તેટલી સુવિધાઓ મળી રહેતી નથી. ત્યાં પાણીની વ્યવસ્થા નથી હોતી, મનોરંજનની સુવિધા એમને નથી મળી રહેતી, રોજગારી કે સારું શિક્ષણ કે સારા સ્વાસ્થ્યની સુવિધા નથી હોતી. અને એના કારણે મોટાભાગના લોકો ત્યાં સિટીમાં જઈને રહેતા હોય છે. અને એના જ કારણે શ્રમિકોની જે સંખ્યા છે 3% કરતાં પણ વધારે હોય છે. કારણ કે આ દેશની અંદર મોસમી, છુપી, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે છે. મોસમી એટલે આપણે જાણીએ છીએ કે મોસમ પ્રમાણે બદલાતા વ્યવસાય. કારણ કે આપણી જે આબોહવા છે એ મોસમી આબોહવા છે. ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોને લગતી અને અન્ય પ્રકારની જે બેરોજગારીનું પ્રમાણ વધારે છે. અને એના કારણે આ જે બેરોજગારીનો સમયગાળો છે તે ખૂબ લાંબો હોય છે. ગરીબી. તો કે આપણા દેશની અંદર ગરીબોનું પ્રમાણ દેશની કુલ વસ્તી કરતાં 3 ભાગ જેટલું છે. કેમ? કારણ કે આપણા દેશની અંદર વ્યાપક ગરીબી છે. અને ગરીબી માટે બેરોજગારી અને આવકની જે અસમાન વહેંચણી કરવામાં આવી છે, એના કારણે આપણો દેશ વધારે ગરીબ છે. કારણ કે બેરોજગારોની સંખ્યા વધારે છે અને જે આવક છે આપણા દેશની એમાં પણ આપણને અસમાનતા જોવા મળે છે. હવે જોઈશું દ્વિમુખી અર્થતંત્ર. તો કે આપણા દેશની અંદર દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. દ્વિ એટલે કે 2 પ્રકારનું અર્થતંત્ર છે. જેમ કે અમુક ગામડાઓ અને શહેરો એમ 2 ભાગ પાડી દેવામાં આવે છે. અમુક ગામ વિસ્તારો એવા છે કે જેમાં અત્યારે પણ જૂની પુરાણી પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે, જૂના યંત્રો વાપરવામાં આવે છે. એમની પછાત અને રૂઢિચુસ્ત જે સમાજનું માળખું છે અને એના કારણે ઓછું ઉત્પાદન થાય છે, ગરીબી પણ વધારે છે અને બેરોજગાર પણ વધારે છે.
અને આ બધાના કારણે બેરોજગારી વધતી જાય છે. જ્યારે બીજો ભાગ છે શહેરી વિસ્તાર, કે જ્યાં અદ્યતન ઉદ્યોગો છે, એટલે કે આધુનિક ટેકનોલોજીવાળા ઉદ્યોગો છે, મૂડી ઉત્પાદનની પદ્ધતિ છે, નવા યંત્રોનો વધારે ઉપયોગ થાય છે, માટે ત્યાંની જીવનશૈલી કેવી છે તો કે આધુનિક છે. તો કે આપણા દેશનું જે અર્થતંત્ર છે 2 પ્રકારે ચાલે છે, ગ્રામ્ય અને શહેર. આમ 2 પ્રકારે આપણને અર્થતંત્ર જોવા મળે છે, કારણ કે બીજા દેશમાંથી આપણે આયાત અને નિકાસ એમ 2 પ્રકારનું અર્થતંત્ર હોય છે. જેમાં આપણે જોઈએ છે કે આયાત એટલે કે ત્યાંથી અહીંયા વેચાવા માટે માલ આવવો, જ્યારે નિકાસ એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં લઈ જવું. પણ વિકાસશીલ દેશો હોય છે તેમાં આયાત ઓછી અને નિકાસ વધારે થતી હોય છે, અને એના કારણે દેવું પણ વધતું જ જાય છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે આર્થિક વિકાસ એટલે કે આપણા દેશની જે રાષ્ટ્રીય આવકમાં અને લોકોના જીવન ધોરણમાં સુધારો કરે એ, માથાદીઠ આવક એટલે કે આપણા દેશની રાષ્ટ્રીય કુલ આવક અને ભાગ્યા આપણા દેશની કુલ વસ્તી બરાબર જે આંકડો આવે તેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, તો કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એના પછીની દ્વિતીય અવસ્થા છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલે કે નીચી માથાદીઠ આવક છે, વસ્તી વધારે છે, કૃષિ ક્ષેત્ર પર વધારે આધાર રાખવામાં આવે છે, આપણા દેશની અંદર આવકની પણ વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે, બેરોજગારીનું પ્રમાણ વધારે છે, ગરીબોનું પ્રમાણ વધારે છે, અને દ્વિમુખી શાસન પદ્ધતિ. હવે આગળનો પોઈન્ટ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો કે આપણા દેશના વિકાસ માટે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો અને સેવાઓ છે, જેવી કે સંચાર એટલે કે સંદેશા વ્યવહાર, પરિવહન એટલે કે વાહન વ્યવહાર, વહાણવટો, બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય. આ બધું ઊંચી ગુણવત્તાવાળું હોતું નથી, અને પરિણામે આ દેશનો વિકાસ અવરોધાય છે. એટલે કે આપણા દેશની જે પાયાની જરૂરિયાતો છે જેનો વિકાસ પૂર્ણ કે યોગ્ય થયેલો નથી, અને જો થયો પણ છે તો પણ એની અંદર ઊંચી ગુણવત્તાવાળું હોતું નથી. એના કારણે આપણા દેશનો વિકાસ પણ અવરોધાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ જે આપણે આગળ જોયું તે રીતે કે આયાત અને નિકાસ, કે આયાત એટલે કે બીજા દેશમાંથી આપણા દેશને વેચાણ માટે લાવવું, જ્યારે નિકાસ એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં લઈ જવું. જેમ કે આપણે જોઈએ તો કૃષિ છે એટલે કે ખેતીના છે, બગીચાની જે પેદાશો છે, આ બધી કાચી ધાતુઓની આપણે નિકાસ કરીએ છીએ, જેની માંગ ઓછી હોય છે અને તેના ભાવ પણ ઓછા આવે છે. એટલે કે આપણે વિકાસશીલ દેશમાં આવીએ છીએ, આપણે આયાત કરતાં નિકાસ વધારે કરીએ છીએ, જેમાં ખેતીની પેદાશો કે બગીચાની પેદાશોને આપણે વેચીએ છીએ, કે જે કાચા માલ તરીકે ઉપયોગ થાય છે, જેનો ભાવ પણ ઓછો હોય છે, અને એના કારણે આપણા દેશમાં નિકાસની કમાણી ઓછી થાય છે. જ્યારે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાત કરીએ છીએ આપણે, અને એનો ભાવ વધારે હોવાથી આપણા દેશનો આયાતનો ખર્ચ વધી જાય છે, અને એના કારણે આપણે વિદેશી દેવું વધતું જાય છે. આગળની ચર્ચા આગળના વિડીયોમાં કરીશ.